હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગમાં. તો આજે છે રક્ષાબંધન, એટલે અમારે એકટાણું કરવાનું હોય. એટલે મેં આજે નાસ્તામાં લઈ લીધું છે ચા અને વેફર. તો બધાઈને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ. તો વાની ઉઠીને નીચે આવી ગઈ છે બ્રશ કરીને, અને જો મારી સાથે ચા નાસ્તો કરવા બેસી ગઈ ડાયરેક્ટ. તો આજે છે રક્ષાબંધન, અને અમે જ્યારે રક્ષાબંધન ને એવું હોય ને ત્યારે દૂધપાક ને એવું બનાવી છીએ. તો અહીંયા મમ્મી દૂધપાક બનાવે છે, પ્રોસેસ ચાલુ કરી દીધી છે. મમ્મી, દૂધપાકમાં શું નાખશો? અહીંયા જોવો, આ બધું કાજુ, બદામ, પિસ્તા ને એ બધું રેડી છે. દૂધપાક થઈ જાય એટલે આપણે એમાં નાખી દઈશું. એટલે આજે રક્ષાબંધન છે ને, એટલે આજે આપણે દૂધપાક ખાવાનું છે. બધાયનું જીવન મીઠું મધુરું દૂધપાક જેવું રહે, એટલે આજે દૂધપાકનો જ પ્રોગ્રામ હોય. ધનોય બદલાવી આપણે એટલે. તો દૂધપાક રેડી થઈ ગયો છે, અને એને આપણે અહીંયા તપેલામાં ઠારવા માટે મૂકી દીધો છે. ઠરી જઈને પછી આપણે એને ફ્રીજમાં રાખી દઈશું. જો કેવો મસ્ત થઈ ગયો છે દૂધપાક. ઠરવા દે ને. તો આજે રક્ષાબંધન છે, તો વાની એના ભાઈ માટે બધી રાખડી લઈ લીધી છે, અને મેં પણ મારા ભાઈ માટે રાખડી લીધી છે. તો એ આપણે જે રાખડી લીધી છે એ તમને દેખાડું. તો મેં મારા ભાઈઓ માટેની રાખડી લઈ લીધી છે. અને ભાઈઓ જેમ આવતા જશે એમ વાની રાખડી બાંધી દેશે. અહીંયા કંકાવટી પણ રેડી કરીને રાખી છે. અને વાની એના માટે યુનિકોર્નની રાખડી લીધી હતી, તો એને પહેરી લીધી છે. જુઓ, દેખાડું તમને. તો વાની હવે હેતુને રાખડી બાંધવા જઈ રહી છે. 12:30નો ટાઈમ થઈ ગયો છે, એટલે શુભ મુહૂર્તમાં રાખડી બાંધે છે.
આજના પવિત્ર રક્ષાબંધનના દિવસે બે બહેનું ભાઈની રક્ષા કરે છે એટલે આ તહેવાર ઉજવાય છે. તો આજના જમવામાં આપણે બનાવ્યું છે, આમ તો મેં તમને કીધું હતું સવારે દૂધ પાકની બધું બને છે, તો પણ આખું મેનુ કહી દઉં. બટેટાનું શાક છે, કાકડી, તળેલા મરચાં, પૂરી બનાવી છે આજે આપણે રક્ષાબંધન છે એટલે, અને દૂધ પાક. તો ચાલો આવી જાઓ બધાય જમવા. અને આ જે દૂધ પાક છે ને એ મારા હસબન્ડનું ફેવરિટ છે, એટલે મમ્મીએ એટલે કે મારા સાસુએ આજે સ્પેશિયલ બનાવ્યું છે. એટલે દૂધ પાક બનાવવાનું હતું તો મેં કીધું સાથે આપણે પૂરી બનાવી નાખી. પપ્પા ચાખ્યો દૂધ પાક? સરસ છે ને?
નાના નણંદ અને આ એમના હસબન્ડ એટલે અમારા કુમાર. કેમ છો બધા? મજામાં? આપણે એનું ઇન્ટ્રોડક્શન પહેલી વાર કરાવ્યું છે કેમ કે એ આવ્યા છે હમણાં રક્ષાબંધનના દિવસે, બહારગામ છે એટલે. મહાદેવ હર. મહાદેવ. તો આજે રક્ષાબંધન નિમિત્તે અમારા ચારેય નણંદ ભેગા થયા છે. તો હમણાં તમને આ નાના નણંદનું તો ઇન્ટ્રોડક્શન કરાવ્યું મેં. હવે આપણે પહેલેથી આ સૌથી મોટા નણંદ છે, પહેલો નંબર. પછી આ બીજો, મહાદેવર બધાને આ ત્રીજો હેપી રક્ષાબંધન. અને આ ચોથો. હાય. હવે આ જે ચાર ટેન્શન લીએ છે, વધારે નહીં. આ છે ને એ મારા મોટા સસરા છે ને એમના દીકરી છે. અને આ એ મારા સગા નણંદ છે. અને આ જે છે ને એ મારા કાકાજીના દીકરી છે એટલે એ નણંદ છે. તો આજે એક સાથે બધાય ચારેય ભેગા થયા છે કેમ કે રક્ષાબંધન છે અને ખુશીનો માહોલ છે. અત્યારે ચારેય બહેનોની સાથે એના ભાઈ બેસી ગયા છે અને આ ચારેય બહેનો એને આશીર્વાદ આપે છે. દાદા આપજો. જે કવર આપ્યા છે તે પાછા આપજો. તો આવીને આવી રીતે બધાય મળતા રહી. અને મારા સસરાને આવો માહોલ બહુ જ ગમે છે. હા, મારા સસરાને ઘરે બધાય ભેગા થાય ને એ બહુ મજા આવે. કા પપ્પા? હા એમ. અને આ સૌથી મોટા જમાઈ છે અને મેં એને ભાઈ બનાવ્યા છે. તમે આગળ જોયું જ હશે કે હું એને રાખડી બાંધું છું એટલે આ મારા ભાઈથી વિશેષ છે. અને આ જે છે એ સૌથી નાના જમાઈ અમારા કુમાર છે. ફૂલ જેવા, ગુલાબ જેવા. એટલે આજે જો એને ગુલાબ ના કલર જેવો જ શર્ટ પહેર્યો છે. જો તો અહીંયા પાણીપુરીની પાર્ટી ચાલી રહી છે. બધાય છોકરાઓને ભૂખ લાગી છે તો પાણીપુરીનો નાસ્તો કરે છે.
અને ફટાફટ પૂરી થવા માંડી છે પાણીપુરી. અને આ અમારા એના દીદી છે ને એ બધાને પાણીપુરી ભરી દે છે. અને બહુ અમારી મજા કરે છે. અને હું બ્લોગ ઉતારું છું. જોરશોરમાં ખવાઈ રહી છે. તો અત્યારે બધાને સાંજે ભૂખ લાગી હતી ને તો બધાય ફરાળી પેટીસનો નાસ્તો કરે છે. આ મારા દેર છે ને એ પેટીસ નથી ખાતા, ખાલી વેફર જ ખાય છે. એટલે એ વેફર અને ચટણી ખાય છે. અહીંયા પેટીસ છે અને એની સાથે જે ચટણી છે એ. આ તો મારા હસબન્ડ, તમને બધાને ખબર જ હશે. આ મારા ભાઈ. બધાયને જોરદારની ભૂખ લાગી છે અત્યારે. જો અહીંયા બધાય ખાવા માંડ્યા છે. આ ભાભી અત્યારે ખાવા માંડ્યા પેટીસ. જોવો બધાય. આ મારા સાસુ. અને હવે હું અને મારા જેઠાણી અમે લોકો નાસ્તો કરશું. અમારી ડીશ રેડી જ છે, પેટીસનો નાસ્તો ને સાથે ચટણી અને સોસ. ચાલો બધા નાસ્તો કરવા. તો ચા, કોલ્ડ ડ્રિંક્સ જોઈએ તો કોલ્ડ ડ્રિંક્સ જે તમને મન હોય તમે લેજો. અહીંયા જો ચા થાય જ છે, રેડી થાય જ છે બધા માટે. જેને ચા પીવી હશે એને આપણે આપી દેશું. બાકી બધા માટે ઠંડુ છે અને છોકરાએ તો પાણીપુરી ખાઈ લીધી છે. હવે પોતપોતાની ઘરે જાય છે. બહુ બધા એની સાથે મજા આવી ગઈ આપણને. અને હવે અમે પણ અમારી ઘરે જશું. હાલો કાકી આવજો. હાલો બાય. હાલો બાય. તો આજના બ્લોગનો એન્ડ આપણે અહીંયા જ લઈએ છીએ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ પણ કરતા જાઓ. તો મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. આજે રક્ષાબંધન હતી તો બધાએ ખૂબ મોજ અને મસ્તી કરી. આખો દિવસ આમાં ને આમાં ગયો. બહુ થાકી ગયા છીએ હવે અને રાતના વાગ્યા છે 12:15 ઘડિયાળમાં. તો આજે ગુડ નાઇટ, મહાદેવ હર.